જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર અને ફાર્મર લાઈફની અંદર. હાલ માઠાનો જોર ઘટી ગયો છે ને હવે ખરાબ થઈ ગયું છે, બધાને ખબર છે, બધા ધંધે ચડી ગયા છે ને આપણે આજુ પાથરા આવી રીતે ઉથલાવી નાખ્યા છે બધા આખી વાડીના. હવે એમાં વીણાટનું કામ ચાલુ છે ધીરે ધીરે. આ પાથરા સુકાશે ત્યાં સુધી એમ કે આપણે બીજું કામ કન્ટિન્યુ ચાલુ રાખશું. એટલે હાલો તો આપણે જે ગુંદરીનો વાવેતર કર્યો હતો શિયાળું, તો એનો ઉગાવા વિશે જાણીએ તો ઉગાવો કેવો થયો છે અને કઈ રીતનો ઉગાવો થયો છે તમને બતાવું. એટલે આગળ બ્લોગમાં બન્યા રહીએ. આ આપણી મગફળી મિત્રો ગડુવાડીની અંદર જો આ મગફળી હોય ઊભી છે, પાન હાવ ખરાઈ ગયા છે હાવ. હવે એને પાડવાની રહી એટલે કાલથી આને પાડવાનું ચાલુ કરવાની છે. અને સનસેટ પોઈન્ટ પણ સારો દેખાય છે, સૂર્ય અસ્ત થવાનો છે. અને બ્લોગ પણ આપણે હાજી બનાવવાની નવરત આવી છે એટલે મને એમથી હાંજ થઈ છે એટલે તમને થોડોક સનસેટ પોઈન્ટ બતાડી દઉં. હાલો તો સનસેટ પોઈન્ટ અને ગુંદરીનો ઉપજ બતાડી દઉં. હા આગળ જો મિત્રો, આ આપણે ગુંદરીનો વાવેતર કર્યો છે, એનો ઉગાવો બહુ સરસ થયો છે અને ઘાટી ઉગી છે એકદમ. જો એકદમ ફૂલ, આ તો બહુ ઘાટી ઉગી ગઈ. આ ઓલો દાંડો આમ ભરાણી હોય ક્યાંક એવું ઉગ્યું, બાકી ઉગાવો સારો થયો છે. આટલી જ જોઈએ ગુંદરી એટલે હારી થાય. જો મિત્રો આખી વાડીમાં આવી જ ઉગી છે, હારી બધી એવી ઉગી. ઉગાવો સારો થયો છે. જો આખી વાડીને અહીંયા બીજું વચમાં આ પાથરા રાખી દીધા હતા આપણે ગુંદરીના ઉતામરના કારણે. જો ઉગાવો મિની ટ્રેક્ટરથી વાવેલ છે. જો કેવી રીતે છે, એક દાંતો ઓછો હતો ને એટલે વચમાં સિંગલ હાર અને બે બાજુ બે હાર એવી રીતે વાવેલ છે. જો હજી મગફળી ઉપાડવાની પડી છે આપણી બોરી. અને આ છે ઉગાવો. કોમેન્ટમાં કરી દેજો કેવો ઉગાવો થયો છે. ભૂકા બધું ફેલ થઈ ગયું છે એટલે ખેડૂત મિત્રો હવે વધુ ગુંદરી બાજુ જોડાણા છે. ગુંદરી વાવશું અને માલના ચારા માટે કાંઈક ને કાંઈક ઉપાય કાઢશું. અને એટલે ખેડૂત મિત્રોએ વધારે ને વધારે ગુંદરીનું વાવેતર એટલે જુવાર આપણે પસંદ કરી જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે. અને આપણે પણ હજી આખી વાડીમાં આખી ગડુવાડીમાં ગુંદરી વાવવાનું પ્લાનિંગ થઈ ગયું છે. આ દેખાય આમાં બધામાં વાહ સુધી બધી ગુંદરી 8-10 વીઘાની ગુંદરી જોશે હવે. એટલે આવતું ચોમાસું લેવાઈ જાય, નકર આવતા ચોમાસાની અંદર તાણ પડશે. આપણે કહીએ ટૂંકમાં થોડોક અઘરો લાગશે એમ કે આપણે ભેવું માલ ઢોર તો બોરો હોય, હજી લેવાનું વિચારતા હોય ખેડૂત કે આપણે એક બે ભેં વધુ હોય કે બે બળદની એક જોડી લેવાનો પણ વિચાર છે. એટલે માલ વધી જાય એટલે આપણે ગુંદરીનો પુષ્કળ અને ઘણી હજી વાવવાની છે. 2-2.5 વીઘાની 1 વીઘાની મકાઈ વાવવાની છે. એટલે વાવેતર કોનું ઘટશે? જીરાનું ઘટશે એમ. અને આ સનસેટ પોઈન્ટ ગામડાની અંદર આવો એટલે આ વ્યૂ એકદમ જોવાની બહુ મજા આવે. અને એક શોર્ટ રીલ પણ આપણે નાખી દઉં આ સનસેટ પોઈન્ટની. તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો, લાઇક કરજો, ફાર્મર લાઈફને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.